જય, કાલનો મારો શેડ્યુલ શું છે? સર, કાલના શેડ્યુલમાં તો મોર્નિંગમાં અમુક મિટિંગ્સ લાઇન અપ છે અને ઇવનિંગમાં કાંઈ નથી. હા, પણ આજે એક ઇન્વિટેશન આવ્યું છે. બેસ્ટ બિઝનેસ આઇકોન રાકેશ મહેતા ખરા ને, તેમની 25મી એનિવર્સરીનું ઇન્વિટેશન છે. સાહેબ, રાકેશ મહેતા પહેલા જ ને, જે કાલે સમાચારમાં આવતા હતા. હા એ જ. સર, આ પાર્ટીમાં તો મોટી મોટી કંપનીના સીઈઓ, ચેરમેન અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ પણ આવવાના હશે. આપણે આ ચાન્સ મિસ ના કરવો જોઈએ. એક મિનિટ. છાત્રાલયમાંથી મેસેજ. તારીખ 1/12ના રોજ છાત્રાલય ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં આપને પધારવા હાર્દિક નિમંત્રણ છે. સર, આ પાર્ટી પણ 1 ડિસેમ્બરે જ છે. હી ઇઝ ધ બેસ્ટ બિઝનેસ ટાઇકન ઓફ અવર ઇન્ડિયા. એની પાર્ટીમાં તો ઘણા બધા મોટા બિઝનેસમેન આવશે. ઇટ્સ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ટુ એક્સપાન્ડ અવર બિઝનેસ એન્ડ નેટવર્કિંગ. સર, આઈ થિંક આ ચાન્સ તો આપણે મિસ ના જ કરવો જોઈએ. ઇટ ઇઝ અ સ્ટીલ ડીલ ફોર અવર કંપનીઝ ગ્રોથ. સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, આ પાર્ટી તો તમારે મિસ ના જ કરવી જોઈએ. હા, કેન્સલ તો થશે, પણ પાર્ટીમાં જવાનું. આપણે આપણી કંપની તરફથી બુકે અને ગિફ્ટ મોકલાવી દઈશું, કારણ કે તેઓ મને પાર્ટીમાં એ મારી પ્રગતિ જોઈને બોલાવે છે. આ પ્રગતિ આપનાર એ મારું છાત્રાલય અને મારા ગુરુ મહંત સ્વામી મહારાજ છે, કારણ કે તેઓએ આ પથ્થરને ઘડ્યો છે. હે સાહેબ, તમે એક હોસ્ટેલમાં ગળાયા, આ ચમનું શક્ય બને? હા કાકા, ત્યાં તો વીત્યા મારા જીવનના સોનેરી દિવસો, જ્યાં મારા બ્લેક એન્ડ વ્હાઇટ જિંદગીમાં રંગ ભરાયા. બાળપણથી સત્સંગ તો હતો, પરંતુ તેની કદર નહીં. મને કયા પુરુષ મળ્યા છે તેનો વિચાર ન હતો. આ મારી મૂર્ખતાને કારણે હું છાત્રાલયને છોડી જવા તૈયાર થઈ ગયો હતો. હે સાહેબ, તમે પહેલા કહો છો છાત્રાલય તમને ગળ્યો, અને પછી તમે છાત્રાલયને મેળવા તૈયાર થયા. આ ચમનું શક્ય બને? તમારે આ બધું સમજવું હોય ને, તો તમારે મારું ભૂતકાળ જાણવું પડે. હા સર, હવે તો જિજ્ઞાસા વધી ગઈ છે કે તમે છાત્રાલયમાં જવા માટે તમારા જીવનમાં આવેલી આ ઉત્તમ તકને છોડવા તૈયાર થયેલા છો. હા, તો સાંભળો બધા. ભાઈઓ, આપણે બધા તો 12માં પાસ થઈ ગયા. અને હાલ હાથે હાથે બધાનું એડમિશન એક કોલેજમાં થઈ ગયું. આપણી કોલેજ તો વિદ્યાનગર છે, તો રહેવાનું ને જમવાનું ક્યાં? હા, ત્યાં BAPS સ્વામિનારાયણ છાત્રાલય છે. પપ્પાએ સંતોષ સાથે વાત કરી દીધી છે. આપણે ત્યાં જ એડમિશન લેવાનું છે. આ રહ્યું તેનું ફોર્મ અને તેની પાછળ તેના નિયમો. અરે, આ તો કઈ નિયમો છે, આપણને ના ભાવે. અને સાચી વાત છે લા, આપણે ફોન લઈ લેવી જગ્યા પર રહેવાય રાતે. એટલે મારે તો પેલી રાતે મેસેજ ના કરો તો ઊંઘે નહીં આવતી. રહેવા દે ભાઈ, બીજી કોઈ હોસ્ટેલ જોઈશું. આપણા જેવાને તો અહીંયા ના ફાવે. પણ મારે તો છાત્રાલયમાં જ રહેવું પડશે. મારા પપ્પાએ કીધું છે કે કોલેજ તો છાત્રાલયમાં રહીને જ પૂરી કરવાની, અને મને ત્યાં તમારા બે વગર ગમશે જ નહીં. અરે નીવ, તું એકવાર ત્યાં એડમિશન લઈ તો લે, થોડા મહિના રહેજે, અને પછી તારા પપ્પાને કહેજે કે મને અહીંયા નથી ફાવતું. પછી તું બહાર અમારી જોડે આવતો રહેજે રહેવા. જય સ્વામિનારાયણ. ન્યૂ એડમિશન? હા, આજે જ આવ્યો છું. મારું નામ યોગેશ. હું બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. મારું નામ નીવ પટેલ. હું મૂળ બરોડાનો છું, અને મેં અહીં એન્જિનિયરિંગમાં એડમિશન લીધું છે. અરે, આજે તાર ભાઈનું પેપર 1 નંબર ગૌતલા. અને ભાઈ, હવે તો એક્ઝામે પૂરી થઈ ગઈ લ્યા. હાલો ને કઈ પાર્ટીમાં જઈએ. પૈસા મારા તરફથી લઈ લેજો હેડો. હા, થઈ જાય. એમ પણ ઘરથી દૂર આવે છે અને કોઈ પાર્ટીમાં નહીં ગયા, તો આ વખત જ જતા આવીએ. હા, તો ને એકી વાર પૂછ. અલા જો, આજે અમે પેપર પૂરું થઈ ગયું, એક્ઝામ પૂરી થઈ ગઈ, તો હાલો ને આપણે આજે જ પાર્ટી કરી લઈએ. અરે યાર, મારાથી નહીં અવાય. 6 વાગે પહેલાં કંઈક થતું હોય તો કરો ને. કેમ કે 6 વાગે તો પાછો અમારા છાત્રાલયનો ગેટ બંધ થઈ જાય. 6 વાગ્યા પછી તો મને એન્ટર જ નહીં થવા દે.
અરે ચાલ ને યાર, આજની તારી રાત મેં રંગીન ના બનાવી ને તો મારું નામ એ મિત નહીં. યસ કમ ઓન. તમે સમજો યાર, મારાથી નહીં અવાય. એમ પણ હું ત્યાં નિયમમાં રહેતો નથી ને સભામાં તો જતો જ નથી. અને પાછું મારે રાત્રે ગેટની બહાર નીકળવું હોય તો લીવ લેવી પડે. અને લીવ લેવાનો તો મારે ત્યાં ફાફા જ છે. તમે જઈ આવો યાર. એટલે હું તો પહેલેથી જ કહેતો તો યાર, આ બીકન્યુ આપણા ગ્રુપમાં ચાલે જ નહીં લા. ઓ ભાઈ, મારે તો આવું જ છે. તને ખબર તો છે કે અમને પાર્ટી માટે ત્યાંથી લીવ આપતા નથી. હું મારા પપ્પાને કહીને થાક્યો કે મને બહાર મારા ભાઈબંધો સાથે રહેવા દો, પરંતુ તે માનતા જ નથી. જો ભાઈ, તારે બહાર જ આવવું છે ને તો હું તારે એક રસ્તો બતાવું. ત્યાં તારે એપીસીમાં લીવ લઈ લેવાની ઘરે જવાના બહાને, અને બહાર આવતું રહેવાનું. રાત્રે બહાર રહેવાનું સેટિંગ તો છે જ આપણી રૂમે, સૂઈ જવાનું રાત્રે. હા, આ થાય એવું છે. ટ્રાય તો કરું. સારું લે હેડ, તો પાકું કરી દઈએ. આજે રાતે 11 વાગે આપણે બધા સાસરે ભેગા થઈશું. શું થયું નીવ? ચિંતામાં લાગે છે? કંઈ નહીં યોગેશભાઈ. બોલ નીવ, કદાચ તને મદદ કરી શકું. યોગેશભાઈ, પરીક્ષાનું પરિણામ આવ્યું અને એમાં હું નાપાસ થયો છું. કંઈ નહીં નીવ, આવતી વખતે વધારે મહેનત કરજે. યોગેશભાઈ, નાપાસ થયોની ચિંતા નથી મને, પરંતુ મેં ખોટું બોલીને લીવ લીધી હતી અને પાર્ટીમાં ગયો હતો. એ વાત એ સંતોને ખબર પડી ગઈ છે. નીવ, આ બધું ક્યારે થયું? તને તારા મમ્મી પપ્પાએ ભણવા માટે મોકલ્યો છે અને તું આ બધા ધંધા કરે છે? આ કરતા તને તારા માતા પિતાનો વિચાર ન આવ્યો? યોગેશભાઈ, એ બધું તો જોવું જશે, પરંતુ મને અત્યારે છાત્રાલયમાં રાખશે કે નહીં તે બહુ મોટો પ્રશ્ન છે. અને કદાચ ના રાખે ને એ જ સારું. એમ પણ મારે અહીંયા નથી રહેવું. મારે તો બહાર મારા ભાઈબંધો સાથે રહેવું છે. હું જાતે જ એનઓસી લઈને જતો રહીશ. નીવ, તને છાત્રાલય રૂપી પારસમણી મળી, પરંતુ તેનો ઉપયોગ કરતા તને નથી આવડતું. હજુ વિચાર કર. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેતો. ના યોગેશભાઈ, હવે મન મનાવી લીધું છે, જવું જ છે. શું નીવ, આજે સભામાં નહોતો આવ્યો? ના યોગેશભાઈ, એમ પણ કાલે જવાનું છે, તો શું કામ આવવાનું? અરે નીવ, તું મૂર્ખામી ના કર. આવતીકાલે મહંત સ્વામી મહારાજ છાત્રાલય ખાતે પધારવાના છે. એમના દર્શન કર અને અહીં જ રોકાઈ જા. ના યોગેશભાઈ, હવે મન અહીંયા લાગતું નથી. જ્યાં મન લગાડવાનું હતું ત્યાં લગાડ્યું નહીં અને બીજે લગાડ્યું. હવે એક કામ કર, આવતીકાલે છે ને બાપાના દર્શન કરી લે. અરે, આ બધા અત્યારે જબોલ લેંગો પહેરીને શું કરે છે? હા, યોગેશભાઈ કહેતા હતા કે મહંત સ્વામી મહારાજ પધારવાના છે. નીવ, અત્યારે શા માટે જાય છે? ઊભો રે, બાપા હમણાં આવે જ છે. હા યોગેશભાઈ, તમે કહો છો તો દર્શન કરીને જ જાઉં. જોજો નીવ, બાપાની ગાડી આવી ગઈ. પછી તમારું આગમન થયું છે, મારા મન ગમતા મહેમાનનું મધુર મિલન થયું છે. ઘણા સમય પછી તમારું આગમન થયું છે,
મારા મન ગમતા મહેમાનનું મધુરું મિલન થયું છે. મારા મન ગમતા પ્રમુખ સ્વામીનું મધુરું મિલન થયું છે. ઘણા સમય પછી તમારું આગમન થયું છે. મારા મન ગમતા મહેમાનનું મધુરું મિલન થયું છે. મારા મન ગમતા મહેમાનનું મધુરું મિલન થયું છે. ઘણા સમય પછી. અરે અરે આ હું શું મૂર્ખામી કરવા જઈ રહ્યો હતો? ઘરથી દૂર મને આ ઘર મળ્યું, ભાઈ જેવા મિત્રો મને મળ્યા, મારી આટલી બધી ભૂલોને માફ કરી એવી સંતોની માવજત મને મળી. આ બધું છોડીને હું પેલા કુસંગી મિત્રો પાસે જઈ રહ્યો હતો. નીવ, તું ગયો નહીં? ના યોગેશભાઈ ના, જવાની તો બહુ ઈચ્છા હતી, પરંતુ સ્વામીની ગાડી જેવી મારી નજીક આવી ને, અને સ્વામીએ જે હેત ભરેલી દ્રષ્ટિ મારા પર કરી, તેનાથી બધા જ વિચારો શાંત થઈ ગયા. અત્યારે બહુ શાંતિની અનુભૂતિ થવા લાગી યોગેશભાઈ. મને મારી ભૂલ સમજાઈ ગઈ યોગેશભાઈ. આ ઉતાવળમાં આવીને હું શું કરતો હતો? હવે મેં સ્વામી આગળ પ્રતિજ્ઞા લીધી છે યોગેશભાઈ. હું મારા બધા જ ખરાબ મિત્રોનો સંગ છોડી દઈશ, કોઈ જાતનું વ્યસન નહીં કરું, હું બધા જ નિયમ પાડીશ. સ્વામીએ એક દ્રષ્ટિ મારા પર કરીને આ મારું મન શાંત કરી દીધું. પ્રોમિસ યોગેશભાઈ, હું બધા સાથે હવે હળીમળીને રહેવા માંગુ છું. હું હવે અહીંયા જ રહેવા માંગુ છું. જે થયું એ ભૂલી જા. જાગ્યા ત્યારથી સવાર. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, વર્તમાનમાં ફૂલ પાવર થઈ મંડી પડો, તારો પસ્તાવો જ તારી સજા છે. ચાલ, સંતો પાસે જઈએ, એ તને મદદ કરશે. ચાલ. આવી જ રીતે જ્યારે સ્વામીની દ્રષ્ટિ નીવ પર પડે છે, ત્યારથી નીવના જીવનમાં પરિવર્તનનું અને નિયમ ધર્મની દ્રઢતાનું અંગ આવ્યું, અને સંતોના માર્ગદર્શનથી નીવ નવું જીવન શરૂ કરે છે અને આગળ જતા ખૂબ સારા ગુણો સાથે પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે. યસ, આઈ ડીડ ઇટ. ભગવાન તથા મારા માતા પિતાના આશીર્વાદથી મારી મહેનત રંગ લાવી. કોંગ્રેચ્યુલેશન્સ નીવ, કોંગ્રેચ્યુલેશન્સ. અભિનંદન, આ વખતે ડિસ્ટિંક્શન. હા, થેન્ક યુ યાર. આ તો ભગવાન સ્વામિનારાયણ અને મન સ્વામી મહારાજના કારણે છે. જો તે દિવસ છાત્રાલય છોડીને જતો રહ્યો હોત અને સ્વામીની દ્રષ્ટિ મારા પર ના પડી હોત ને, તો આજે હું ક્યાંય પડ્યો હોત. પરંતુ મન સ્વામી મહારાજની એ છાત્રાલયની મુલાકાત મારા હૃદયમાં કોતરાઈ ગઈ અને આ મારું જીવન પરિવર્તન કરી નાખ્યું. ઓ સાહેબ, તમે ચેવા હતા અને ચેવા થઈ ગયા. હા સર, તમારી આવી પ્રતિભા ઘડનાર પાઠશાળામાં તો તમારે જવું જ જોઈએ. હા, છાત્રાલયને મહંત સ્વામી મહારાજે મારા જેવા કોલસાને હીરો બનાવ્યો. એટલે તો આ બધા મને પૂછે છે, મારા વખાણ કરે છે. કિયા કીડી કરી મેડાપ ભેડો થાવા ભારે ભેદ છે રે, કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ કિયા જીવ જેને બહુ કેદ છે રે. ત્યાં કીડી કરી મેળા ભેળો થવા બારે ભેદ. એ ભેદ ક્યાંથી મળે? હાથની કીડી બધા પગે કસરાઈ જાય. કહો ક્યાં છે જબરદસ્ત નાવા? એના હાથે મેળાપ ન થાય તેમ આપણે જીવ અને ક્યાં એનો મેળાપ થાય, એ સ્વામીગત થઈ ગયો. હા મિત્રો, આવા તો કેટલાય પથ્થરોને ઘડીને આ છાત્રાલય અને મહંત સ્વામી મહારાજે મૂર્તિ બનાવ્યા છે. કેટલાયના જીવનમાંથી વ્યસનો, દુરાચાર અને ખોટી આદતોને દૂર કરી છે, અને સંસ્કાર અને ચારિત્ર્યના બીજ રોપ્યા છે, અને એવા યોદ્ધા તૈયાર કર્યા છે
કે જીવનના ગમે તેવા યુદ્ધમાં તેઓ ડગે નહીં. જેમ કહેવાય છે ને કે ગંગા નદીમાં નહીને બધા પોતાના પાપ દૂર કરે છે, તેમ છેલ્લા 59 વર્ષથી આ છાત્રાલય રૂપી ગંગામાં યુવકો પોતાના બધા પ્રશ્નો, કુટેવો અને બીજા કુસંગોને દૂર કરે છે. અને મહાન સ્વામી મહારાજે પણ કહ્યું છે ને કે આ ભૂમિમાં મહારાજ સ્વામીનું દૈવત છે, તેથી અક્ષર પુરુષોત્તમના યોદ્ધા તૈયાર થશે.